મુકેશભાઈ ના બધા જે કંઈ આયોજન કર્યું છે જ્ઞાનીબેન બધાય હું અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સરસ આયોજન કર્યું છે અને ખૂબ સરસ ચિંતા કરી એવું બંધારણ બનાવ્યું છે સાહેબ. આના 2 વર્ષ પછી જોજો, જ્યારે અમે વ્યસન મુક્તિની વાત કરતા તો સાહેબ આપણા જ લોકો હસતા હતા અમારા ઉપર, એટલે કેવી રીતે તમે વ્યસન મુક્તિ કરાવશો. આજે સાહેબ આ સમાજમાં 95% થી વધારે વ્યસન મુક્તિ આવી છે. હમણાં કેસાજીએ બહુ સારી વાત કરી કે તમે વ્યસન મુક્તિની વાત તો કરો છો પણ દારૂ પીનારા દવાઈ આવવાનું બંધ થઈ ગયા. અહીં બેઠેલા બધા વ્યસન મુક્ત છે, અહીં બેઠેલા કોઈ વ્યસન નહીં કરતો. પણ મેં કીધું એક બીજી વાત કરવી છે, બેનો પડી કયો ના ખાય ને, માફ કરો, તમે અમારી આબરૂ છો. તંદુરસ્ત પેઢી માટે, આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય, સાહેબ આ કેવી શરમજનક બાબત છે. બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા, અને તમે બે ખાતા હશો તો દીકરી તો ખાવાના જ છે. એટલે પડીકીઓમાંથી બહાર નીકળો. તંદુરસ્ત પેઢી, આવનારું પેઢીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ, સંસ્કાર, વ્યસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે. તમારે ધંધા રોજગારની સારી દિશા નક્કી કરવી હોય તો કેલ્ક્યુલેટ જિંદગી જીવવી પડશે. તમારા રૂપિયાને યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે. હમણાં મને એ પણ તમને કહું કે જ્યારે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વર્ષના અંતે બિયારણના પૈસા ઉછીના લેવા જાય ને ત્યારે શરમ આવે. તો પાક તો આપણો એટલો છે, 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે ઉછીના માંગીએ ત્યારે સમાજની દશા શું થાય. એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો, સારું મેનેજમેન્ટ કરો, પૈસાની સારી બચત કરો. પણ આજે જ્યારે તમે બધા અહીં આવ્યા છો ત્યારે 26 જાન્યુઆરીનું આમંત્રણ આપું છું અને રાતના 3 વાગે એટલે ત્યાં સમાજની એકતાનો પરચો બતાવું છું. આવશો ને બધા? તો બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો એટલે ખબર પડે, અને ખખડી પડે તો જ ખબર પડે કે આવવાના છો. ઘણા બધા પૂછ્યું કે રાતના 3 વાગે કેમ? ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું. આ સમાજે સમયાંતરે પોતાની એકતાનો, તાકાતનો પરચો બતાવવો જ પડે. આજે જે ઓગણનાથ ભગવાનની અંદર મળ્યા છીએ, હું બાપજીને વંદન કરું છું કે જ્યારે જ્યારે આપણને જરૂર પડી ત્યારે અવગણની ભૂમિ આપણા માટે હંમેશા